કૃતિની અનોખી પ્રસ્તુતિ આપી હતી। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2025ની 74મી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખા કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। વેડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલના 750 વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ શીર્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું હતું। અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2025ના ભાગરૂપે યોજાઈ હતી, જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનવા માટેનો મજબૂત સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી માટે પ્રેરણા જગાડવામાં આવી। આઈ ફોલો અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણરૂપ કામગીરી કરી હતી। આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર BS પરમાર હાજરી આપી હતી। ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આઈ ફોલો શીર્ષક હેઠળના માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું। વિદ્યાર્થીઓએ મિશ્ર શૈક્ષણિક અને દ્રશ્ય પ્રતિમાઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે હકારાત્મક સંદેશો આપતા દેખાયા હતા। આઈ ફોલો સંદેશે વ્યક્તિગત જવાબદારી અને જાગૃતિના મજબૂત આદર્શોને પ્રકાશિત કર્યા હતા। અમિતા વાનાણી અને ડોક્ટર BS પરમારે આ અનોખી પ્રસ્તુતિના વખાણ કર્યા અને વિદ્યાર્થી જગતમાં આ પ્રકારની નવીનતાને પ્રોત્સાહન આપ્યું હતું। સાથે સાથે નાયબ પોલીસ કમિશનરે સાયકલ દ્વારા સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ સાથે હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે ચર્ચા કરી અને તેમના વાલીઓને હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા।